नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बन्धव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर जासु बचन रवि कर બધાને જય સિયારામ, પ્રણામ. નરેશભાઈ, તમારા આખા ફ્રેન્ડ સર્કલને મારા જય સિયારામ, પ્રણામ. ભજન અને ભોજન. ભજન અને ભોજન આપણે ગઈ વખતે મહિમા જોયો, ભજન ને ભોજનનો, હરિસમરણ અને સેવા, એની કથા જોઈ, યુવક ને યુવતીની. આપણે ત્યાં આવી બધી ઘણી બધી કથાઓ છે. આપણે સત્યવાન અને સાવિત્રીની પણ કથા છે, જે કાળના મુખમાંથી પતિને લઈ આવી હતી, જેવી રીતે આ યુવકની પત્ની લઈ આવી. બાપુ કે મનસુખરામ માસ્તરની પણ કથા છે. એવી તો ઘણી બધી કથાઓ છે જે હરિભજનથી શું ન થાય. હરિભજનથી અને સેવા અને સ્મરણથી ઈશ્વર પણ કાબુમાં આવી જાય, આપણા સ્વબસ થઈ જાય, અને કાળ પણ આપણા વશમાં થઈ શકે છે. અને એ જ વસ્તુ તુલસીદાસજીએ રામચરિત માનસમાં બાલકાંડમાં લખી છે. મંત્ર મહામની વિષય બ્યાલ કે મેટત કઠિન કુઅંક ભાલ કે. રામના ગુણ ગાવાથી, હરિનું ભજન કરવાથી મેટત કઠિન કુઅંક ભાલ કે. ભાલમાં આપણા એમ કે છે કે ભાલમાં જે લખાઈ ગયું હોય, વિધિએ જે લખાઈ ગયું હોય, લખ્યું હોય, એ પણ બદલવાની તાકાત હરિભજનમાં, હરિનામમાં છે, જો આપણને એની પર વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા આવે તો. આપણે ગઈ વખતે જોયું કે ભજનને પ્રગટ કરવા માટે 5 વસ્તુની જરૂર પડે. વિશ્વાસની જરૂર પડે, વિવેકની જરૂર પડે, વિજ્ઞાનની જરૂર પડે, વૈરાગ્યની જરૂર પડે અને આનંદની જરૂર પડે. આનંદ કહો, વિનોદ કહો, 5 વસ્તુની જરૂર પડે ભજનને પ્રગટ કરવા માટે. બાપુ કહે છે કે ચાલો આપણે વિશ્વાસથી, વિવેકથી, વિજ્ઞાનથી, વૈરાગ્યથી આપણે ભજનને પ્રગટ કર્યું. હવે એ ભજનને વૃદ્ધિ કરવી છે, આપણે એને વધારવું છે. તો ભજન આપણું વધે કેવી રીતે, ભજનમાં તરક્કી કેવી રીતે થાય? તો બાપુએ કીધું કે 5 વસ્તુ કરીએ તો આપણી ભજનમાં તરક્કી થાય, ભજન વધે આપણું. શું 5 વસ્તુ? એમાં સૌથી પહેલા વસ્તુ કઈ કે ભજનને વધારવું હોય તો અક્રિયતાની જરૂર પડે. અક્રિયતા. હવે આપણે થાય કે અક્રિયતા એટલે તો કશું નહીં કરવું, એમ જે મને ને છોટુભાઈને પ્રિય વસ્તુ છે, અક્રિયતા એટલે કે કાંઈ કરવું નહીં. બાપુ છોટુભાઈ એ જ કીધું, અક્રિયતા. અક્રિય થઈ જાઓ, ભજન કરવું હોય ને એ અક્રિય થઈ જાઓ. અક્રિય થઈ જાઓ પણ બાપુનો અર્થ જુદો હતો કે અક્રિય થઈ જાઓ એટલે ભજન એ ક્રિયા નથી. ભજન ક્રિયાની રીતે ન થાય. બાપુ કે ભજન ક્રિયા નહીં, કિયા નહીં જાતા, ભજન હોતા है. ભજન કિયા નહીં જાતા, ભજન હોતા है. એટલે કે ભજન એ એક ક્રિયા નથી. ભજન એ એક અવસ્થા છે, એક સ્થિતિ છે, એક ભાવ દશાનું નામ છે. એટલે ભજન એટલે ભાવ દશાનું એક નામ. તમે ભજનને ક્રિયાની તરીકે કરો બાપુ કે તો તમે થાકી જશો. એ વખતે કીધું ને કે ભાઈ આ બધી જ વસ્તુ હે ફલ, શ્રમ ફલની ફરોસો, વિનય પત્રિકામાં કે બીજું બધું તમે જે કાંઈ કરો, જપ તપ નિયમ, એ બધી વસ્તુમાં યજ્ઞ, બધી વસ્તુમાં તમને થોડોક વખત પછી થાક લાગે. પણ ભજન કરતા હોય બાપુ કે જેને ખરા અર્થમાં ભજન કહેવાય, એ ભજનથી થાક ન લાગે. કારણ કે ભજન એ ક્રિયા નથી, ભજન એક ભાવ દશાનું નામ છે.
બસ બેઠા બેઠા એનું મનમાં ભગવાનનું સ્મરણ કરતા હોય તો એની અંદર આપણને થાક ના લાગે, કારણ કે શરીરની કોઈ ક્રિયા થતી નથી. અને જે ક્રિયાથી થાય એને ભજન ન કહેવાય, એને ભજન કીર્તન કહેવાય. આપણે જે કરીએ હમણાં ગઈકાલે કર્યું, પરમ દિવસે કર્યું, એને ભજન કીર્તન કહેવાય, કે કીર્તન વાળું ભજન. કારણ કે ભજનના બધા બહુ પ્રકાર છે. આપણે જોયું ને ગઈ વખત, મન કી तरंग मार दे बस हो गया भजन भजन आदत बुरी सुधार ले बस हो गया ભજન ભજન મન કી તરંગ માર દે. એટલે ભજનના બધા બહુ પ્રકાર છે. કીર્તન વાળું ભજન એ પણ ભજનનો એક પ્રકાર કહેવાય. પણ અહીંયા જે બાપુ ભજનની વાત કરે છે, ભાવદશાની વાત કરે છે, એ સુમિરન ભજનની વાત કરે છે. સ્મરણ ભજનમાં તમને કોઈ ક્રિયા ન હોય અને તમને કોઈ એનો થાક ન લાગે. ભજનમાં શરીરની તો જરૂર છે, કારણ કે શરીર હોય તો જ આપણું મન હોય, ને શરીર હોય તો જ આપણું હૃદય હોય. ઉત્તરકાંડમાં જેમ લખ્યું છે એનું કે ભાઈ એનું તન બીનું ભેદ ભજન નહીં બરણા. ચોડો ભાઈ, ઉત્તરકાંડમાં તન બીનું ભેદ, પણ એ તન એટલા માટે કે તન હોય તો હૃદય હોય, પણ ભજન તો હૃદયથી થાય. ભજન શરીરથી પણ થાય, પણ એક જુદો એક પ્રકાર છે ભજનનો. એટલે ભજનની અંદર હૃદયની અને મનની બહુ જરૂર છે. એટલા માટે આપણે જૂના ભજનો ગાતા, એની અંદર આવતું કે તમે જે કંઈ કરો એ તમારી ક્રિયા તમે ચાલુ રાખો. તમે ખાવાનું બનાવતા હોય તો ખાવાનું ચાલો, ગાડી ચલાવતા હોય તો ગાડી, વોક કરવા નીકળ્યા હોય તો વોક કરતા હોય, પણ એ બધું તમારી શરીરની ક્રિયા તમારી ચાલુ રાખે, પણ તમારું મન હરિમાં હોવું જોઈએ, મન ભજનમાં હોવું જોઈએ. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભજન એનું નામ કહેવાય કે આપણે કોઈ પણ બીજી બધી ક્રિયા કરતા હોય, એ ક્રિયાને કોઈ ડિસ્ટર્બ કર્યા વગર આપણું મન ભજનમાં હરિના સ્મરણમાં લાગી રહે. એ ભજનનો શ્રેષ્ઠ એક પ્રકાર છે. અને એને બાપુએ કહ્યું અક્રિયતા. આપણે કાંઈ કરવાનું નહીં, ખાલી મન ભગવાનની અંદર રાખવાનું, મનથી ભગવાનનું સ્મરણ કરવાનું. અને ગીતામાં એટલા માટે જ કદાચ અર્જુનને ભગવાને કહ્યું છે, મન મના ભવ, તું મારે તારું શરીર જોઈતું નથી, મન મના ભવ, તું મને તારું મન આપ. તો એવી રીતનું જે આપણે ભજન કરીએ એને બાપુએ કીધું અક્રિયતા, ક્રિયા વગરનું ભજન, જેમાં ખાલી ભાવ દશા હોય, મનની એક દશા હોય. બીજું, ભજનને વધારવું હોય તો અનિંદા, નિંદા નહીં કરે. બાપુ કે જે મોડેથી આપણે ભજન કરીએ એ જ મોડેથી પછી આપણે નિંદા કરીએ, એટલે આપણું બધું ભજન ભૂસાઈ જાય. આપણે શું કરીએ છીએ, એમ કે બાપુ કે સ્લેટમાં લખીએ ને પછી ભૂસી નાખીએ, એવી રીતે ભજન કરીએ, થોડું ઘણું આપણું ભજન થયું હોય પછી આપણી નિંદા શરૂ થાય. એટલે જો ભજનને વધારવું હોય તો ભૂસવાનું બંધ કરો. એટલે અનિંદા, કોઈની નિંદા કરવાની નહીં. ભજન કરવું એને ભજન અને નિંદા એ બે એક સાથે થઈ શકીએ નહીં. અને એ કરવાથી આપણું વજન ઘટે છે, વધતું નથી. જો ભજનને વધારવું હોય, ભજનમાં તરક્કી કરવી હોય તો નિંદા છોડો. નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરીએ વિરોધ. નિંદામાં વિરોધ હોય, પણ જો આપણને આખું જગત જ નિજ પ્રભુમય દેખાતું હોય તો પછી આપણી નિંદા ધીરે ધીરે છૂટી જાય. ઉત્તરકાંડમાં બીજું પણ લખ્યું, નિંદા સમ અઘન ગરીસા. નિંદા જેવું બધા પાપોમાંથી, અને આપણને આ લાગતું જ નથી. આપણે નિંદા કરીએ ત્યારે આપણને ક્યારે એવું નથી લાગતું કે આપણે પાપ કરી રહ્યા છે. પાપ નહીં, પાપનું શિરોમણી કીધું ઉત્તરકાંડમાં કાગભૂષુંડીજીએ, કે
પાપનો સૌથી મોટું પાપ કયું એનું ગરુડજીએ પ્રશ્ન કર્યો કાગભૂષુંડીજીને, અને કાગભૂષુંડીજી એવું કહ્યું કે સૌથી મોટું પાપ હોય એ તો નિંદા સમ અઘ્ન ગરીસા. હે ગરુડ, નિંદા જેવું કોઈ પાપ નથી. અને આપણે નિંદા કરીએ છીએ તો આપણે લાગતું નથી. આપણે તો એવું કહીએ કે જે છે તે કહીએ છીએ. અમે કઈ કોઈની નિંદા થોડી કરીએ છીએ. અમે તો જે છે, જે જોયું, જે સાંભળ્યું તે કહીએ છીએ. પણ બાપુ કે નિંદાની એક ડેફિનેશન, બાપુ નિંદાની ઘણી બધી ડેફિનેશન છે. એક ડેફિનેશન બાપુ એવી કરી, વ્યાખ્યા એવી કરી કે જે વસ્તુ તમે એ વ્યક્તિની હાજરીમાં એના મોઢા પર ન કહી શકો એવા જે વાક્ય એના માટે હોય એને નિંદા કરો. જે કોઈ પણ વસ્તુ તમે સામેની વ્યક્તિને મોઢા પર ન કહી શકો એની પીઠ પાછળ જ કહેવાય એવી જે વાક્યો હોય એ બધા જ વાક્યોની નિંદા કહેવાય. ભલે ને તમે એને નામ આપો કે અમે તો જે છે તે કહીએ છીએ, અમે તો સાચું કહીએ છીએ કે સાંભળેલું કહીએ છીએ, પણ જો તમે એ વસ્તુ એના મોઢા સામે એની સામે કહી શકતા હોય તો એમ કે બાપુ કે નિંદા ન કહેવાય ને. લગભગ આપણે ત્યાં જોજો, આપણે ટોળું ભેગું થાય આપણું એટલે આપણે નહીં, આપણે આ સત્સંગ વાળાની છોડભાઈ વાત જ નથી, આ તો બીજા બધાની વાતો છે. બીજા બધા જયારે ભેગા થાય ને ત્યારે જે હાજર ના હોય ને એની જ વાતો થાય, કારણ કે જે હાજર હોય એની સામે તો બોલાય નહીં. એટલે લગભગ બધા ટેબલો પર આપણા ફંક્શનોમાં નિંદા જ થતી હોય છે, પણ આપણે લાગતું નથી કે આપણે નિંદા કરીએ છીએ કે મોટું પાપ કરીએ છીએ. પણ ભજન કરવું બાપુ કે અને નિંદા કરવી એ બંને એક મુખે એક સાથે ન થાય. જેને ભજન વધારવું હોય એ અક્રિય થાય, જેને ભજન વધારવું હોય એ નિંદા બંધ કરે. અને ત્રીજું, જેને ભજન વધારવું હોય એ અહિંસામાં માને. અહિંસા. હવે આપણે કહીએ કે આપણે તો ક્યાં પાપ, આપણે ક્યાં હિંસા કરીએ છીએ? આપણે તો કીડી મારતા નથી, માખી મારતા નથી અને આપણે તો વેજીટેરિયન છે, એટલે કઈ બીજું આડોવરું કશું મારતા નથી કોઈને એટલે આપણે તો અહિંસક છીએ એમ કે હિંસા કરતા જ નથી. પણ બાબુ કે આપણે શરીરથી હિંસા નથી કરતા, પણ મનથી અને વાણીથી બહુ હિંસા કરીએ છીએ. આપણી મોટા ભાગની હિંસા હોય એ શરીરથી નથી હોતી, મનથી અને વાણીથી. હવે મનથી કરેલી હિંસા પણ કદાચ બહુ નડે નહીં, કારણ કે ખબર પણ ના પડે સામી વ્યક્તિને. પણ છોડ ભાઈ, આ વાણીવાળી બહુ નડે. વાણીથી જે આપણે, અને એમાં મારો નંબર પહેલો આમનો એક્સક્લુડેડ. આ તો બાપુએ કહ્યું છે તે વસ્તુ કહું છું કે વાણીથી હિંસા તો મારાથી થઈ જાય છે, પણ હવે ધીરે ધીરે કદાચ સત્સંગ કરતા કરતા છૂટશે ને એનો ભોગ એક જ જણ બને. છોડો ભાઈ, મારી વાણીની હિંસાનો ભોગ એક જ જણ બને, અને એની વાણીની હિંસાનો ભોગ એ પણ એક જ જણ બને. અને લગભગ ઘરની આ દશા હશે એવું હોય. કદાચ તમારે ત્યાં નહીં હોય, પણ મારે ત્યાં તો છે જ. એટલે કહી દઉં કે હિંસા એમ કે આપણે શરીરથી કરતા નથી, પણ વાણીથી આપણે બહુ હિંસા કરીએ છીએ. ભરતજીએ રામજીને પ્રશ્ન પૂછ્યો કે રામજી, થોડા સંતના લક્ષણો અમારે સાંભળવા. સંતોના તમે સંતો આયા ઉત્તરકાંડમાં, અને તમે આટલી બધી એ લોકોની આગતા સ્વાગતા કરી, તમે તમારું પીત વસ્ત્ર પણ એમના માટે પાથરી દીધું, તમે એમની સ્તુતિ કરી, ભજન કર્યું, તો એ સંતોના થોડા લક્ષણ કહો. ભરતજી થોડા સંકોચ થતા હતા કે ભગવાનને પૂછાય આવું મારાથી. પણ પછી એમને હનુમાનજીને કીધું, એટલે હનુમાનજી બોલ્યા કે રામજી, ભરતજીને પ્રશ્ન કરવો છે, પણ તમારાથી થોડો સંકોચ થાય છે. એટલે પછી રામજી પૂછ્યું, નહીં, ભરત ને મારામાં શું અંતર છે? તું ભરત કે તને જે કંઈ હોય તે. એટલે કીધું કે મારે એમ કે સંતના લક્ષણ અને અસંતના લક્ષણો એમ કે સાંભળવા છે. એટલે રામજી ભરતજીને કહે છે, આખો પ્રસંગમાં નહીં, ખાલી એક જ વસ્તુ, અત્યારે અહિંસાની વાત ચાલે છે. સમદમ નિયમ નીતિ નહીં ડોલહી, પરુષ બચન કબહુ નહીં બોલહી. સમદમ નિયમ નીતિ નહીં ડોલહી, પરુષ બચન કબહુ નહીં બોલહી. અને આ પરુષ વચનનો અર્થ બાપુએ સમજાવ્યો.
પરુષ વચન એટલે કઠોર વચન, કઠોર વાક્ય. કઠોર સંત એને કહેવાય કે જે કઠોર વાક્ય ક્યારેય બોલતો ન હોય, એનું નામ સંત કહેવાય. એની વાણી મધુર અને મૃદુ જ હોય. એટલે જો આપણે ભજનને વધારવું હોય છોટુભાઈ, તો આ આપણી જે કઠોર વાણી છે એ કઠોર વાણીને થોડી 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 ઓછી ઓછી કરીએ તો કદાચ આપણું ભજન થોડુંક વધે. ચોથું, જેને ભજન વધારવું હોય એને અનિદ્રા તરફ જવું જોઈએ. અનિદ્રા એટલે કે ઊંઘ ઓછી 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 કરવી જોઈએ. કેમ ઊંઘ ઓછી કરવાનું બાપુએ કીધું? કે જેને ભજન વધારવું હોય એ ધીરે ધીરે પોતાની ઊંઘ ઓછી કરે અને એ બચાવેલો સમય ભજનમાં લગાડે. ઊંઘ ઓછી કરવાનું એક જ કારણ, આપ તમે કહી કે ભાઈ ઊંઘ તો મને બહુ આવતી નથી 4-5 કલાકમાં, પણ પછી બચેલા સમયમાં તમે કરો છો શું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે ભાઈ ચાલો ઊંઘ તો ઓછી થઈ, પણ એ જે ઊંઘ ઓછી કરી એ ઊંઘ પછી એ ભજન માટે એનો ઉપયોગ કરવાનો. બાપુ કે છે કે રાત્રિ ઊંઘ માટે નથી, હા થોડોક આરામ કરવો જોઈએ. અને એમ કે સંતોએ, આપણા સાધુ સંતો અને એમ કે પહેલા જે બધા પુરુષો તપ કરતા હતા એ બધાએ કહ્યું છે કે એ બધાને અનુભવ પરથી કે 3 થી 4 કલાકની ઊંઘ શરીર માટે પૂરતી છે. 3 થી 4 કલાકની ઊંઘ શરીર માટે. અને લગભગ બાપુ તો કેટલી વખત કહે છે કે હું તો કદાચ 3-4 કલાક પણ સૂતો નથી, એમ કે અને એમ કે હું ફ્રેશ રહી શકું છું એમ કે. પણ ચાલો કદાચ આપણા માટે 3-4 કલાક એ ના હોય તો 5-6 કલાક મૂકી દો, જેટલા કલાક મૂકો એટલે મૂકો, પણ એમ કે થોડોક સમય એમાંથી ઓછું કરી અને એમ કે ભજન વધારો. એટલું એ ના થતું એ બાપુ કે તો કાંઈ નહીં, રાત્રે તમે સુવા જાઓ તો તમને ખાટલામાં જઈને કે પલંગમાં જઈને તરત તો ઊંઘ નથી આવી જતી. 5, 10, 15 મિનિટ, ઘણી વાર તો અડધો કલાક થતો હોય છે. તો એમ કે એ વખતે શું કરવાનું? હવે તો તમે એમ કે પલંગમાં જતા રહ્યા, હવે કોઈ કામ રહ્યું નથી, કશું કંઈ થઈ શકવાનું નથી. ફોન તમે જોઈ લીધા છે, વોટ્સઅપ જોઈ લીધી, બધાને આન્સર આપી દીધા. હવે એમ કે બેડમાં ગયા, એમ કે એ તમે બેડમાં ગયા પછી ઊંઘ આવે એ વચ્ચેનો જે સમય હોય 5 મિનિટથી માંડીને 30 મિનિટ સુધીનો, એની અંદર બસ એટલું ભજન તમે કરી દો તોય બસ છે. કારણ કે એ પછી વજન તમારું ધીરે ધીરે વધારશે. પણ એટલીસ્ટ બાપુ કે ત્યાંથી શરૂ કરો. જેમ તમારી ઊંઘ ઓછી થવા માંડે એટલે આપોઆપ એ સમય પછી આપણે ભજનની અંદર લગાડતા જઈએ. હું પરમ દિવસ કે ગઈકાલ નરેશભાઈ ત્યાં આપણે પરમ દિવસે શનિવારે તો શનિવારે અમે ત્યાં ગયા હતા. એટલે કોઈક મને કહે છે કે મારે તો એવું થાય છે કે છે, આઈ થિંક બિપિનભાઈ જ કહેતા કે છે કે ભજનય વધે છે, ઊંઘય વધે છે અને આહાર પણ વધે છે. એટલે એમ કે એવું કેમ થતું હશે એમ. એટલે હવે એમનો અનુભવ હશે એટલે કહેતા હશે કે ભાઈ ભજનય વધતું હશે અને ભૂખય વધતી હશે અને એમનો એમ કે નિંદ્રા પણ એમ કે વધતી હશે. પણ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો 3 વસ્તુ એક સાથે કરવાનું બહુ ડિફિકલ્ટ છે. કારણ કે તમારો ખોરાક વધે એટલે તમને આળસ વધારે આવે. બરાબર ખાઈને તમે ભજન ના કરી શકો. અને પછી બહુ નિંદ્રા લીધા પછી તમે થોડા ફ્રેશ થઈ જાઓ, પણ એ કલાકો તો બધા તમારા જાય ને. ખાવા પીવામાં આપણા મોટા ભાગનો સમય, લેડીઝનો સમય તો મોટે ભાગે ખાવા પીવામાં જ જાય છે. હવે એ બધું જો ઓછું થઈ જાય તો એ સમય ભજનની અંદર જાય, અથવા તો નિદ્રાનો સમય એ ઓછું થાય. અને બાપુએ એ પણ કીધું, આપણે ગયા વીકમાં જોયું કે જેમ જેમ ભજન વધે ને એમ આપોઆપ ખોરાક અને નિંદ્રા તમારી બંને વસ્તુ તમારી ઓછી થાય. ભજન વધ્યું એનું પ્રમાણ શું? કે મારું ભજન વધ્યું, તો કે ભજન વધ્યાનું એક પ્રમાણ એ કે એની ધીરે ધીરે ઊંઘ ઓછી થાય અને એનો ધીરે ધીરે આહાર ઓછો થાય. કેમ કે હરિનામ આહાર, હરિનું નામ જ એ આહાર છે. અને એના માટે આપણે ગઈ વખતે જોયું હતું કે હરિનું નામ અને આહાર એટલા. અને આપણે શનિવારે પણ વાત થઈ હતી કે આપણા જે ઋષિ મુનિઓ હતા જ્યારે તપ કરતા હજારો વર્ષ સુધીની, ત્યારે છોડભાઈ એ લોકો ખાલી તપ જ કરતા અને એ તો રાફડા થઈ જતા. તો બાપુ કે રાફડામાં ટિફિન આપવા માટે કોણ જતું? એટલે તે લોકો આહાર પણ નહોતા લેતા
અને એનો નિદ્રાનો તો સવાલ નહીં, કારણ કે એ લોકો તો સમાધિ અવસ્થામાં હતા, એટલે નિદ્રાની જરૂર જ ન પડે સમાધિ અવસ્થામાં. એટલે એમ કે ન તો ઊંઘની જરૂર પડે, ન તો એનો ખોરાકની જરૂર પડે. અને એવા તો કેટલાય આપણે તપના, ઇવન પાર્વતીજીએ જે તપ કર્યું તે મનુશત્રુપાએ જે તપ કર્યું 23,000 વર્ષ સુધી, આપણા મગજમાં ઉતરે એવી વાત નથી, પણ હવે આપણા મગજની કેપેસિટી પણ કેટલી. પણ રામચરિત માનસમાં લખ્યું છે કે 23,000 સુધી, અને 10,000 વર્ષ સુધી છોટુભાઈ હવા પણ છોડી દીધી, હવા પણ નહીં. તો એમ કે માણસ કેવી રીતે કે ખોરાક તો જોઈએ ને, તો કે ના, ખોરાક ન જોઈએ. બાપુ કે છે એનો માનસ અધિકારીમાં બાપુ બોલ્યા કે ખોરાકની પણ જરૂર ના પડે. અને એમ કે એનો હરિનામ આહાર, હરિનું નામ, હરિનું ભજન એ જ તમારા માટે આહાર થઈ જાય. એટલા માટે સંતોએ હરિનામને હરિનામ આહાર કીધું. અને બાપુએ એ પણ કીધું કે એક ક્ષણ માટે ચાલો માની લો છોટુભાઈ કે અનાજની જરૂર પડે, અનાજ વગર આપણું શરીર ચાલે નહીં. તો બાપુએ એવું કીધું કે અનાજ વગર જો ચાલતું ન હોય તો તમે એવું કહો છો કે તમારા આપણા શરીરને શક્તિ અને આપણું શરીર વધે, શરીરમાં સ્ફૂર્તિ ને શક્તિ આવે અનાજથી. તો અનાજમાં જે શક્તિ આવે, બાપુ કહે છે એ અનાજમાં શક્તિ ક્યાંથી આવે? તો કે જે ગીતામાં લખ્યું છે કે સોમો ભૂતવા રસાત્મક, સોમો ભૂતવા રસાત્મક, ચંદ્રના કિરણોથી અનાજનું પોષણ થાય. તો બાપુ કે બરાબર, હવે ગીતામાં લખ્યું છે, ભગવાન કૃષ્ણએ કીધું છે, તો અનાજનું પોષણ મળે એનું ચંદ્રના કિરણોથી. તો કે ચંદ્રના કિરણમાં એ શક્તિ ક્યાંથી આવી અનાજને પોષવાની? તો કે ચંદ્રને તો પોતાનું એ પણ નથી, સૂર્યનો પર એની પર આવે છે. એટલે તો કે સૂર્યમાંથી, તો સૂર્યમાંથી એનો ચંદ્રને એનર્જી મળી, શક્તિ મળી, અને ચંદ્રમાંથી એનો અનાજમાં શક્તિ મળીને એ અનાજ ખાઈએ એટલે આપણામાં શક્તિ આવે. તો પછી કે છે કે તો સૂર્યમાં શક્તિ હતી. તો કે સૂર્યમાં શક્તિ ક્યાંથી આવી? બંધુ નામ રામ રઘુવર કો, હેતુ ત્રિષાનું ભાનુ હિમ કર કો. રામ અને રામનું નામ એમ કે એનાથી તો એમ કે હેત કૃષાનું ભાનુ હિમ કર કો, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ બધા જ રામમાંથી પ્રગટ થયા. એટલે એમ કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે શક્તિ છે એ રામમાંથી આવેલી શક્તિ છે, રામ નામમાંથી આવેલી શક્તિ છે. એ શક્તિ ચંદ્રમામાં જાય, ચંદ્રમાની શક્તિ અન્નમાં જાય, ને અન્નની શક્તિ આપણે ખાઈએ એટલે આપણા પેટમાં આવે. બાપુ કે આટલું બધું ગોળ 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 ફરવું, એના કરતા સીધું રામ પાસેથી શક્તિ ના લઈ લઈએ આપણે? આ બધી ચંદ્રને આપવાની, ને ચંદ્ર સૂર્યને સૂર્ય ચંદ્રને ત્યાંથી સીધું રામ નામ, એનું હરિનું ભજન, એમાં જ એટલી બધી શક્તિ છે. અને આપણા ઋષિ મુનિઓને જે તપ કરતા એમને આ સાબિત પણ કર્યું છે કે હરિનામ એ આહાર છે. એટલે અનિદ્રા અને એનો આહાર એ બંને આપણા ઓછા થાય તો આપણું ભજન ધીરે ધીરે વધે. અને છેલ્લે પાંચમું કીધું કે અનિત્યતા. જેને ભજન વધારવું હોય એ અનિત્યતા છોડે. અનિત્યતા એટલે ભજન જેને કરવું છે એ ભજન છોડુભાઈ રોજ નિત્ય થોડું થોડું કરે, નિત્ય. એમાં બહુ ગાબડા પાડવાના નહીં. આપણે શું થાય કે આપણું તો બધું જુમ્મા ટુ જુમ્મા હોય, થર્સડે ટુ થર્સડે આપણા ભજન કેવા હોય કે અને ગાબડા પાડીએ તો એમાં આપણને કઈ બહુ તકલીફ ના હોય. આપણે કઈ નરેશભાઈ જેવું ના હોય કે ભાઈ આટલું ના કરીએ ત્યાં સુધી અન્નનો દાનો મોઢામાં મૂકવાનો નહીં. કે આપણે તો સવારમાં ઉઠીને પહેલી ચા જોઈએ, એમને ભજન કરવા જોઈએ, આપણને ચા પીવા જોઈએ. પણ એ અનિત્યતા, નિત્યતા જાળવી રાખવી એ ભજનને વધારવા માટેની એક પ્રક્રિયા છે. જેટલું થાય એટલું આપણાથી પણ બાપુએ એવું પણ કીધું કે એ નિયમમાં જડતા ના આવી જોઈએ. નિયમ રાખવા સારા છે, નિયમ પ્રમાણે કરવું પણ જોઈએ, પણ નિયમમાં જડતા ના આવી જોઈએ કે નહીં હું આટલું કરું પછી જ આ કદું કરું. બાપુ કે મારે તો ઘણી વાર પ્લેનમાં ટ્રાવેલ કરવાનું થાય તો હું હવન કેવી રીતે કરું? એમ મારે તો હવનનો નિયમ છે એમ કે. પણ એમ કે મારે જે કાંઈ કરવાનું હોય, અને જો આગલા દિવસે હું બિઝી હોઉં, મને ખબર હોઉં, તો હું આગલા દિવસે, એના પહેલા દિવસે હું બધું કરી લઉં છું ભાઈ. એવું કે મારો જે નિત્ય કાર્યક્રમ હોય, યજ્ઞનું હોય કે પાઠ કરવાનું હોય, એ બધું હું આગલા દિવસે કરી લઉં એમ કે. અને એટલે
એની થોડીક હવે ઘણીવાર તો બાપુને ઉપવાસ હોય છે. નરેશભાઈ તમને કહે છે આપણે ઘરે આવ્યા હતા ત્યારે જ ઉપવાસ હતો, રાઈટ? પણ હવે તો એમ કે બપોરે લંચ લેતા નતા, ઉપવાસ એટલે બપોરે નતા લેતા, પણ એ તો એમ કે લઈ લેવાનું. એટલે નિયમ રાખવા સારા, એને પાળવા પણ એમ કે સારા, પણ નિયમમાં જડતા ન આવી જોઈએ. મૌન તોડવું પડે, કોક વાર ઉપવાસ જતો કરવો પડે, પૂજા પાઠનો સમય બદલવો પડે, તો એમ કે કરવું, પણ જેટલી બની શકે એટલી નિત્યતા જાળવવાનો પ્રયત્ન કરવો. તો ભજન વધારવા માટે અક્રિયતા, અનિંદા, અહિંસા, અનિદ્રા, નિદ્રા અને ભોજન, અને અનિત્યતા, આ 5 વસ્તુ એની પર એ કરીએ તો ધીરે ધીરે આપણું ભજન વધે. આ 5 વસ્તુ સિવાય પણ બાપુ કે બીજા થોડીક વસ્તુ એવી છે કે જેનાથી આપણું ભજન વધે. અને એમાં બીજી 3 વસ્તુ બાપુએ ઉમેરી કે એક તો અનૃત, જૂઠ, અસત્ય. આપણે ભજન કરીએ અને જૂઠું બોલીએ એટલે ભજનને ભૂસી નાખીએ છીએ. ભજન કરવું, અને જેવી રીતે આપણે નિંદા કીધું એવી રીતે જૂઠ પણ આપણા ભજનને ભૂસી નાખે છે, ઘટાડી દે છે. એટલે વારે ઘડીએ જે આપણે નાની બાબતમાં જૂઠું બોલીએ છીએ, ઘણીવાર આપણે દાખલો આપ્યો છે ઘણીવાર કે ભાઈ ટેલિકોમ્યુનિકેટરનો ફોન આવે કે ઘરમાં છે તો આપણે કહીએ નથી, એટલે આપણે, અને હોય તો ખરા જ, એટલે અસત્ય તો કહેવાય. હા, એ અસત્ય માટે કારણ છે આપણી પાસે કે ભાઈ આ તો આવા તો ફોન આવ્યા જ કરે એવું કરીને પણ બાપુ કે એ અસત્યમાં તો જાય જ. પછી ભલા થોડા ઘણા બધા અસત્ય એવા છે જૂઠ કે જેની છૂટ પણ આપી છે આપણા શાસ્ત્રોએ, પણ એમ કે જો બની શકે ત્યાં સુધી પ્રેમથી કે જુદી કોઈક રીતે સાચું કહી દેવું કે ભાઈ બીજી છે કે ગમે તે જે કંઈ કહેવાનું હોય તે. પણ હવે એમ કે જે આપણે વારે ઘડીએ જૂઠ બોલીએ છીએ એ આપણા ભજનને ઘટાડી નાખે છે. નહીં અસત્ય સમ પાતક પુંજા, ગિરિસમ હોહી કી કોટિક ગુંજા, નહીં અસત્ય સમ પાતક પુંજા. અસત્ય જેવું કોઈ પાપનો ઢગલો નથી, પાપ નથી. બીજું અનૃત્યતા. અનૃત્યતાનો અર્થ બાપુએ કર્યો કે જે ભજન કરશે એ ગાશે જ. જે ભજન કરશે એ ગાશે અને નાચશે. જેને ભજન કર્યું છે એ બધા જ લોકો હરિનું ભજન જેને એ બધા ગાયું છે અને એ બધા નાચ્યા પણ છે. નાચ્યા એટલે શરીરથી ના નાચે કદાચ બાપુ કે, પણ આત્મા નર્તક, એ લોકોનો આત્મા અંદરથી નૃત્ય કરતો હોય, ગાતો હોય. ગાવાનું તો આપણને ખબર જ છે, રાઈટ? હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાએગા, દીવાના સેંકડો મેં. પ્રેમ. અને બાપુ કે પ્રેમ, ભજન એ ઈશ્વર તરફનો આપણો પ્રેમ જ છે. એમ કે રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારમ. ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું? ચૈતન્ય મહાપ્રભુ ગાયા, એમને ગાયું હરિબોલ હરિબોલ અને નાચ્યા પણ ચૈતન્ય. મીરાએ શું કર્યું? મીરા નાચી. નરસિંહ મહેતાએ શું કર્યું? નરસિંહ મહેતાએ ગાયું. જેને હરિભજન કરવું છે એમ કે ગાશે અને નાચશે. અને ત્રીજું અદ્વૈત ભાવ. હરિભજન જેને ભજન વધારવું હોય એને એ અદ્વૈત ભાવ રાખે. અદ્વૈત એટલે અદ્વૈત ભાવ ન રાખે કે હું અને મારો હરિ, એ દ્વૈત થયું, બે. એટલે એમ કે એને એક ના થઈ જવાય. આપણે શિષ્ય અને ગુરુ કોઈ દિવસ એક ના થઈ શકે, એ લોકોમાં દ્વૈત જળવાઈ રહે. એવી રીતે ભગવાન અને ભક્તમાં એમ કે દ્વૈત જળવાઈ રહેવું જોઈએ, અદ્વૈતતા ના આવી જોઈએ. એટલે એમ કે નથી, ઘણા બહુ અમુક જે બહુ પહોંચી ગયેલા હોય એ કે છે કે અહમ બ્રહ્માસ્મિ. હવે એ લોકોની વાત જુદી છે છોટભાઈ. એ જે પહોંચી ગયા હોય એ લેવલમાં એ લોકો કહી શકે હું ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ. પણ આપણા બધા લોકો માટે, સાધક માટે દ્વૈત જાળવી રાખવું બહુ જરૂરી છે, હું અને મારો ભગવાન.
અસય અભિમાન જાય જની બોરે, મેં સેવક રઘુ પતિ પતિ મોરે. આવો ભાવ જળવાઈ રહેવો જોઈએ કે હું સેવક છું અને ભગવાન એનો મારા માલિક છે. આગળ કથાનો દોર લેતા બાપુએ કીધું કે માનસની કથા 4 ઘાટ ઉપર થઈ. આપણે બધા જાણીએ છીએ કે રામચરિત માનસની કથા 4 ઘાટ ઉપર થઈ, બરાબર. અને એ 4 જુદા જુદા એનો ઘાટના નામ છે. એક કથા થઈ કૈલાસ ઉપર, એક કથા થઈ પ્રયાગરાજ એનું ત્રિવેણી સંગમ પર, એક કથા થઈ નીલગિરી પર અને એક કથા થઈ માનસરોવર પર. કૈલાસ ઉપર જે કથા થઈ એ શિવજી ને પાર્વતીજીની વચ્ચે, જેને જ્ઞાન ઘાટ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ કે શિવ ને પાર્વતીજીની કથા જે થઈ કૈલાસ ઉપર એને જ્ઞાન ઘાટ કહેવામાં આવે છે, કારણ કે શિવજી ખુદ એનું જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને જ્ઞાન ઘાટ કહે. પણ બાપુ કે છે કે દાદાની કૃપાથી, ગુરુની કૃપાથી હું એ ઘાટનું નામ આપીશ વિશ્વાસ ઘાટ. જે જ્ઞાન ઘાટ છે કૈલાસ પરનો જ્ઞાન ઘાટ તો પ્રખ્યાત છે, બધા જ કહે છે, પણ આ ગુરુ અર્થી એનો ગુરુમુખી અર્થ છે કે કૈલાસ જ્યાં શિવ પાર્વતી વચ્ચે સંવાદ થાય છે, જેને લોકો જ્ઞાન ઘાટ કહે છે, એને હું જ્ઞાન ઘાટ પણ કહીશ બાપુ કે, પણ ગુરુ એનો મુખ્ય અર્થ છે વિશ્વાસ ઘાટ, કારણ કે શિવજી પોતે વિશ્વાસ સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનું, એટલે વિશ્વાસ રૂપી શિવજી ત્યાં બેસીને કથા કહી રહ્યા છે, એટલે એને હું વિશ્વાસઘાટ કહીશ. બીજું પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, ત્યાં આગળ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજી વચ્ચે કથા ચાલી રહી છે, અને એ ઘાટને બધા કર્મ ઘાટ કહે છે, કારણ કે કર્મ જેમ એનું ગંગા યમુના સરસ્વતી વહેતી હોય એવી રીતે માણસે કર્મ કર્યા જ કરવું પડે. ગીતામાં ભગવાને કીધું કર્મ કર્યા વગર મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી, એટલે એ ઘાટને કર્મ ઘાટ કહેવામાં આવ્યો. બાપુ કહે છે કે હું એ ઘાટને વિવેક ઘાટ કહીશ. કેમ વિવેક ઘાટ કહી ગયું છું? જાગ બલિક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખે પદ ટેકી. પરમ વિવેકી યાજ્ઞવલ્કજી એ ઘાટ પરથી કથા કહી રહ્યા છે, એટલે એ હું ઘાટને નામ બાપુ કે છે હું આપીશ વિવેક ઘાટ. એક વિશ્વાસ ઘાટ, બીજો વિવેક ઘાટ. ત્રીજો નીલગિરી પર્વત ઉપર ભૂસુંડીજી ગરુડજીને કથા કહી રહ્યા છે, જેને સામાન્ય રીતે ઘાટને ભક્તિનો ઘાટ કહે છે કે ઉપાસનાનો ઘાટ કહે છે. ભક્તિ કહો કે ઉપાસના કહો બંને એક જ છે. બાપુએ કીધું એ ઘાટનું નામ, છોટુભાઈ એ ઘાટનું નામ બાપુએ આપ્યું વિજ્ઞાન ઘાટ. કેમ બાપુ કે હું કેમ વિજ્ઞાન ઘાટ આપું છું? એમ કે જેટલા એમ કે વૈજ્ઞાનિક સૂત્રો ઉત્તરકાંડમાં ભૂસુંડીજીએ આપ્યા છે એવા બીજા કોઈએ આપણને વૈજ્ઞાનિક, કારણ કે આખું તત્વજ્ઞાનથી ભરપૂર છે ને ઉત્તરકાંડ. તો અમારે તો અનિલ કુમારને મારે રોકી રાખવા પડે એનો ઉત્તરકાંડની વાત આવે ત્યારે. એટલે એમ કે પણ એ ઉત્તરકાંડમાં એટલા બધા વૈજ્ઞાનિક સૂત્રો છે છોટુભાઈ, અને એની હજી કથા બાપુએ આપણને કીધી નથી કે ક્યાં ક્યાં વૈજ્ઞાનિક સૂત્રો એમ કે કાગભૂષણ જે મૂક્યા છે. વચ્ચે એક વખતે એવું બોલ્યા હતા કે બોમ્બેમાં પેલું ટાટા કે કઈ પેલી ઇન્સ્ટિટ્યૂટ છે ને આપણે અનુની આપણે એની આપણે અણુ પરમાણુની જે એ છે ને તાતા કે ભાભા કે એવું કંઈક કહેવાય છે ને, એમ કે ત્યાંથી મને આમંત્રણ આવ્યું છે એમ કે, અને એમાં જ્યારે કથા હું કરીશ ને ત્યારે આ વૈજ્ઞાનિક બધા સૂત્રો છે ને એ વૈજ્ઞાનિક સૂત્રોની ચર્ચા કરીશ, અને રામચરિત માનસમાં વિજ્ઞાન ક્યાં ક્યાં છે તે. અને બાપુ કે એનું વિજ્ઞાન એટલું છે એમ કે ગુરુ કૃપાથી જે મને જે દેખાયું છે તે, કે અત્યારની જે વૈજ્ઞાનિક શોધખોળો છે છોટુભાઈ એનાથી આગળ છે. અત્યારની જે વૈજ્ઞાનિક શોધખોળ છે આપણી પાસે એનાથી બાપુ કે એ વિજ્ઞાન એમ કે એ આગળ છે. હવે આપણે પુષ્પકની વાત તો જાણીએ છીએ કે ભાઈ ચાલો પુષ્પકનું તો માનસમાં એનો વર્ણન છે, બરાબર. પણ હવે
આપણે આમ તો વિમાન તો હમણાં 1910 કે 1912 આવ્યા ને, હજી તો માંડ મોર દેન 100 યર્સ ઉપર થયા પણ ત્યારે તો પુષ્પકની વાતો હતી. પણ પુષ્પકમાં પણ જુઓ તો ભગવાને એને ખાલી પ્રેરણા કરી કે હવે તું અહીંયા ઉતરી જા, એટલે પુષ્પક ઉતરી ગયું. અને પછી કીધું કે હવે તું કુબેર પાસે જા, એટલે કુબેર પાસે જતું રહ્યું. એમ કે આ બધી વૈજ્ઞાનિક ક્રિયાઓ છે. કાગભૂષુંડીજીને લોમસ મુનિએ શ્રાપ આપ્યો કે જા તું બકબક કરું છું, તું કાગડો થઈ જા. એટલે કાગભૂષણ, હવે આપણા મગજમાં ના ઉતરે આ વાત, મેં કીધું ને આગળ પણ, કારણ કે આપણું મગજ ટૂંકું છે. આપણે ભલે ગમે એટલું આપણામાં ઈગો હોય, અભિમાન હોય, પણ આપણા બધાનું મગજ આ શાસ્ત્રો આગળ ટૂંકા પડે. તો લોમસ મુનિએ કીધું કે જા તું કાગડો થઈ જા. તો કાગભૂષુંડી તો તે વખતે ભજનની બહુ ઊંચી સ્થિતિ પર પહોંચી ગયા હતા, એટલે એમને તો લોમસ મુનિને પ્રણામ કરી અને છોટુભાઈ નીકળી ગયા, ત્યાંથી ઉડી ગયા. કાગડો હતો તો કાગડો ઉડી ગયો ત્યાં આગળ દૂર. પછી લોમસ મુનિને પસ્તાવો થયો, અરે આ તો મનુષ્ય હતો, બ્રાહ્મણનો દીકરો હતો, અને એને મેં શ્રાપ આપી અને એમ કે કાગડો બનાવી દીધો. અને એ પછી કાગડો તો બને. હવે જો આપણે બાપુ કે કોઈ આપણને ખોટી રીતે કે આવી રીતે એમ કે શ્રાપ આપ્યો હોય તો આપણા મનમાં થોડુંક તો થાય કે કે એમ ઋષિ મુનિ મારો વાંક શું છે તે તમે મને કાગડો બનાવી દીધો. એમને કશું કોઈ અપરાધ કર્યો નતો. એમને તો ખાલી એવું કીધું મને સગુણ બ્રાહ્મણનું તમે દર્શન કરાવો, પછી તમારા આ નિર્ગુણ બ્રહ્મની વાત હું સાંભળીશ. બસ આટલું જ કીધું. એમાં તો લોમસ મુનિને ખબર નહીં ગુસ્સો આવ્યો, કાગડો બનાવી દીધો. અને કાગડો બન્યા અને ઉડીને જતા રહ્યા. છોટુભાઈ પછી એમને પસ્તાવો થયો. પસ્તાવો શેનું થયું બાપુ કે કાગડો બનાવી દીધો એનું નહીં, પણ એને મેં કાગડો બનાવ્યો મનુષ્યમાંથી, બ્રાહ્મણમાંથી, અને પછી એમને પગે લાગીને ગયો. એ પગે લાગીને ગયો ને બાપુ કે એ બહુ નડ્યું લોમસ મુનિને કે અરે મેં એને કાગડો બનાવ્યો અને એ મને પગે લાગીને ગયો. અને અતિ વિસ્મય પુની પછતાઈ, અને એટલો બધો પસ્તાવો થયો કે એમને પાછા બોલાયા. તો બાપુ કે એમને પાછા કેવી રીતે બોલાય? કાગડાને સેલફોન કર્યો કે ભાઈ હે તારી એની પાસે આની પાસે સેલફોન હતો, કાગડો તો ઉડીને જતો રહ્યો. એ તો કેવી રીતે એને તમે પાછો બોલાયો? એમ કે તો બાપુ કે એ વખતનું જે વિજ્ઞાન હતું એમ કે એનું જે મનોવિજ્ઞાન કે જેનાથી આપણે મેન્ટલ ટેલિપેથી જેને કહીએ છીએ, એ મેન્ટલ ટેલિપેથીથી બોલાયો. હજી તો આપણે એ દશા સુધી પહોંચ્યા નથી. એટલે કહેવાનો મતલબ કે એ વિજ્ઞાન સુધી હજી આજનું વિજ્ઞાન પહોંચ્યું નથી. પણ એમ કે મારે બધી ચર્ચા કરવી છે ક્યારેક એમ કે હું કોઈ કથામાં, અને કદાચ આ બોમ્બેની કથામાં એ ચર્ચા કરે તો એ ઘાટને નીલગિરી વાળા કાગભૂષુંડી વાળા ઘાટને બાપુએ દાદાએ નામ આપ્યું વિજ્ઞાન ઘાટ. ચોથો ઘાટ છે માનસરોવરનો, જ્યાં તુલસીજી સાધુ સંતોને કથા સંભળાવે છે, અથવા તો કોઈ ઘણા એવું કે જે પોતાના મનને પણ સંભળાવે છે, જે હોય તે. અને સાધુ સંતો તો આપણે મનને સંભળાવતા આમ બેઠા હોય, એને કશું કહેતા હોય કે ગાતા હોય રામાયણની ચોપાઈઓ, તો એ 2-4 જણ તો હિમાલયમાં ફરતા ફરતા છોટભાઈ આવીને બેસી જ જાય. મને મારો હેમલ એક વખત એ કહેતો હતો કે કાકા તમે એમ કે પંડાલ બનાવીને બેસી જાવ ને તો 65 જણ તો આમ જ આવી જાય કે છે, ચાલો જોઈ તો આવીએ કે આ કોણ આયા છે, કયા મહારાજ આયા છે. એટલે 2-4 સાધુ સંતો આવી ગયા છે. એટલે એ શરણાગતિનો ઘાટ, માનસરોવરનો ઘાટ, એને તુલસીદાસજી જ્યાં સાધુ સંતોને મનને કથા સંભળાવે એને શરણાગતિનો ઘાટ કીધો. બાપુએ એ ઘાટને વિશ્રામ ઘાટ કીધો. કેમ? કારણ કે એમાં જે કથા કરવા અત્યારે બેસેલા છે એમને તો રામચરિત માનસની રચના એમની થઈ ગઈ છે, અને એ ત્યાં સુધી પહોંચી ગયા છે. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, પાયો પરમ વિશ્રામ. એટલે બાપુએ એનું નામ, એ ઘાટનું નામ આપ્યું દાદાએ વિશ્રામ ઘાટ. એટલે વિશ્વાસ ઘાટ, વિવેક ઘાટ, વિજ્ઞાન ઘાટ અને વિશ્રામ ઘાટ, 4 ઘાટનું નામ બાપુએ નવા નામ આપ્યા.
આપણે આગળ જોયું કે ભજન એ ક્રિયા નથી, ભજન એ ભાવ દશા છે, એક સ્થિતિ છે, એક મનોદશા છે. ક્રિયાવાળું ભજન આપણે જોયું કે એને ભજન કીર્તન કહેવાય, પણ ભજનમાં મનનું એનું મહત્વ વધારે છે. મન ક્રિયા આપણે જે કંઈ કરતા હોય, પણ મન હરિભજનમાં, ભગવાનમાં, ઈશ્વરમાં લાગેલું હોય તો એમ કે ધીરે 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 એમ કે સંસારમાંથી આપણે થોડા બહાર નીકળીએ અને ઈશ્વર તરફની આપણી યાત્રા આગળ જાય. આપણે ઈશ્વરના અંશ છીએ. ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી સોમાયા બસ ભયવું ગોસાઈ બંધ્યો કીર મર કટકીનાઈ. ઈશ્વરના અંશના નાતે ભજન તો આપણામાં પડેલું જ છે, કારણ કે આપણે ઈશ્વરના અંશ છીએ એટલે ભજન તો આપણામાં પડેલું જ છે. પણ એ આપણામાં પડેલું ભજન જે દબાયેલું ભજન દબાયેલું છે એનું, કારણ કે આપણે ઈશ્વરના અંશ છીએ, એ દબાયેલા ભજનને, પડેલા ભજનને ખોલવા માટે, એને પ્રગટ કરવા માટે આપણે અમુક પ્રકારનું આચરણ કરવું પડે. એ આચરણ કરીએ તો આપણું એ ભજન દબાયેલું, આપણા હૃદયમાં દબાયેલું ભજન ધીરે 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 ખુલ્લું થાય, પ્રગટ થાય, બહાર આવે અને ઈશ્વરના ચરણમાં આપણને રતિ જાગે, પ્રેમ જાગે આપણને. તો એ ભજનને, દબાયેલા ભજનને પ્રગટ કરવા માટેની એક વિનય પત્રિકાનું પદ છે. છોટુભાઈ, આ કથામાં તમે જોયું બાપુએ વિનય પત્રિકાના બહુ પદોની ચર્ચા કરી છે. એટલે મને એવું લાગે છે કદાચ ભજન કે ભક્તિ પ્રગટ કરવા માટે વિનય પત્રિકાની બહુ જરૂર હશે. આપણાથી તો વિનય પત્રિકા સુધી પહોંચાયું નથી. નરેશભાઈ, ગઈકાલે પેલા ડોક્ટરનો ફોન આવ્યો હતો, આપણા કૃણાલભાઈનો ફોન આવ્યો તો તમને યાદ કરતા હતા અને મને આજ કહેતા હતા કે કેમ કે એ સાંભળે છે, પણ એ કે હું પાછળથી યુટ્યુબમાં સાંભળી લઉં છું, મારાથી જોઈન નહોતું થવાતું. પણ એ કહેતા હતા કે આ તમારી જેમ એમ કે હું મારી વાત કરતો હતો કે ભાઈ આ રામચરિત માનસનું હું પાઠ તો કરું છું, પણ બાકીના બધા 12 ગ્રંથો, નાના નાના ચોપડીઓ છે તુલસીદાસજીની, એ મેં કીધું એક મારા મિત્રએ મને સુરતથી લાવીને આપેલી છે, પણ જે ત્યારથી લાવ્યા ત્યારથી છોટુભાઈ એ લાઇબ્રેરીમાં પડેલી છે. એટલે એ ભાઈ એટલે નામ યાદ કર્યા. એ કહે છે કે મારી પણ આ જ દશા છે કે મારી પાસે એ બધા 12 ગ્રંથ છે એમ કે તુલસીદાસજીના, પણ એમ કે લાઇબ્રેરીમાં જ પડ્યા છે. અને મને છે ને એમ કે ગિલ્ટી ફિલિંગ થતું હતું, હવે નહીં થાય કે બધાની જ આ દશા છે. કીધું લગભગ મારા મિત્ર જે મારા માટે લાવ્યા હતા એ પોતાના માટે લાવ્યા છે, પણ એમના લાઇબ્રેરીમાં જ પડ્યું છે કે જ્યાં પડ્યું હશે ત્યાં. કોઈને ખોલવાનો ટાઈમ, આપણે ટાઈમ જ કે છે, આપણે કેટલા બધા બિઝી છીએ. એટલે એમ કે પણ બાપુએ વિનય પત્રિકાના બહુ પદોની ચર્ચા આ કથામાં કરી છે. વિનય પત્રિકાનું પદ છે 168મું, 168. જો પે રામ ચરણ રતિ હોતી, જો પે રામ ચરણ રતિ હોતી, તો કદ બિમિર સુલની સિબાસર, તો કત ત્રિવિધ સુલની સિબાસર, સતે વિપતિ સોતી, જો પે રામ ચરણ રતિ હોતી, જો પે રામ ચરણ રતિ હોતી, જો સંતોષ સુધાની સિબાસર, જો સંતોષ સુધાની સિબાસર, સપને હું કબ હુક પાવે, તો કત વિષય બિલો કી જૂઠ જલ,
તો કત વિષય બિલો કી જૂઠ જલ મન કુરંગ જો ધાવે જો પે રામ ચરણ રતિ હોતી. હવે આ બાપુ આ ખાસ છેલ્લી લીટી માટે કહેતા હતા, પણ એમને થોડુંક પદ પણ ગાયું જોડે જોડે. નહીં એકો ચરણ ભજન કો, નહીં એકો આચરણ ભજન કો, વિનય કરત હોતા कीजे कृपा दास तुलसी पर, कीजे कृपा दास तुलसी पर, नाथ नाम के नाते जो पे राम चरण रति होती, जो पे રામ ચરણ રતિ હોતી. બાપુએ એનો અર્થ કર્યો, જો પે રામ ચરણ રતિ હોતી, જો મને રામના ચરણોમાં રતિ એનો પ્રેમ જાગત, એમ કે તો કત ત્રિવિધ શૂલ નિશિબાસ, તો રાત દિવસ મને આ 3 પ્રકારના તાપ મને કેમ સતાવ. જો રામચરણમાં મારી રતિ હોત તો પછી મારે એમ કે આ ત્રિવિધ તાપથી મારે શું કરવા, રાત દિવસ તપવું પડે. કયા ત્રિવિધ તાપ? દૈહિક દૈવિક ભૌતિક તાપા, દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રામ નહીં કાહુ હિ વ્યાપા, રામ રાજ નહીં કાહુ હિ વ્યાપા, દૈહિક દૈવિક ભૌતિક તાપા. ત્રિવિધ દુઃખ કયા? દૈહિક, એક તો શરીરનું, આપણને હવારથી હાજ ઉઠ્યા, અહીંયા દુખતું હોય, ત્યાં દુખતું હોય, માથું દુખતું હોય, આ થતું હોય, દૈહિક તાપા. રાઈટ, આપણો મોટા ભાગનો સમય દૈહિક તાપાને ઠીક કરવામાં જતો હોય છે. સવારથી ઉઠીને આપણે જે બધું કરીએ એ લગભગ છોટુભાઈ દોડાદોડી કરીએ, દોડવા જઈએ, બધું યોગા કરીએ, બધું દૈહિક તાપ કેમ આપણા ઓછા થાય, શરીરનો તાપ. રાઈટ, પછી દૈવિક, ભગવાનને આપણા પ્રારબ્ધમાં જે આપણા નસીબમાં હોય એ દૈવિક થોડાક તાપ આપણા હોય અને થોડા ભૌતિક સામાજિક, બીજું બધું ઠીક હોય તો કઈ પરિવારમાં કઈ પ્રોબ્લેમ હોય, સમાજમાં પ્રોબ્લેમ હોય. આ 3 તાપની અંદર જ આપણો રાત દિવસ પૂરો થઈ જાય, કાં તો દૈહિકમાં, કાં તો દૈવિકમાં, કાં તો ભૌતિકમાં. એમ કે તો તુલસીદાસજી કહે છે કે જો મને રામના ચરણોમાં અને હરિના ભજનમાં પ્રીતિ હોત, રતિ હોત, તો પછી મારે આ દૈવિક ને તેનો ભૌતિક તાપની અંદર શું કરવા, મારે સળગવું પડત આખો દિવસ. એમ કે અને મારામાં જો સંતોષ સુધા હોત, સંતોષને સુધા કીધી, અમૃત કીધું. મારામાં જો આપણી આ બધી તકલીફોનું એક કારણ છોટુભાઈ સંતોષ છે. કારણ કે જ્યાં સુધી સંતોષ નહીં ત્યાં સુધી દોડાદોડી ચાલુ છે આપણી. રાઈટ, એ આના માટે આપણે જે મળ્યું છે તેનાથી વધારે જોઈએ છે આપણે, એટલે વધારે આપણે થોડુંક ફરી આવ્યા તો હજી વધારે ફરવું છે, કે થોડાકને મળી આવ્યા હજી વધારે મળવું છે. આપણે સંતોષ જે મળી ગયું એનાથી થોડું વધારે જોઈએ છે, એટલે આપણે દોડાદોડી છે. એટલે તુલસીદાસજી કીધું, જો મને સંતોષ રૂપી સુધા અમૃત પ્રાપ્ત થઈ ગયું હોત, એમ કે તો પછી આ વિષય રૂપી આ એની મૃગ જળની અંદર હું દોડીને શું કરવા થાકી જાય. જો મને સંતોષ રૂપી અમૃત મળી ગયું હોત તો આ વિષય રૂપી મૃગ જળમાં દેખીને દોડાદોડી કરીને એમ કે હું શું કરવા, એમ કે થાકી જાત. એમ કે અને પછી છેલ્લે, આખું તો નથી લીધું, છેલ્લે કીધું, નહીં એકો આચરણ ભજન કો, મારામાં ભજનનું એક પણ આચરણ છે નહીં, હું કરી શકતો નથી ભજન. ખબર તો છે મને, જેમ આપણને દુર્યોધન કે છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે તે મને ખબર છે, પણ ધર્મની અંદર મારામાં પ્રવૃત્તિ હું કરી શકતો નથી. જાનામી અધર્મમ,
અધર્મ શું છે તે પણ જાણું છું, પણ નચમે નિવૃત્તિ, પણ એમાંથી મારે નિવૃત્તિ નથી લઈ શકાતી. બાકી આપણને બધી ખબર તો છે ને કે હમણાં જ મેં કીધું કે છોડભાઈ ક્રોધ ન કરવો જોઈએ, રાઈટ? એ જ્ઞાન તો તમને છે ને મને છે, રાઈટ? પણ પરુષ વચન કબહુ નહીં બોલાય, કારણ કે ખબર તો છે બધી આપણે, પણ આચરણ થવું જોઈએ ને. તુલસીદાસજી કે છે નહીં એકો આચરણ ભજન કો, વિનય કરત હો તાતે. એટલે હું ભગવાન તમને વિનંતી કરું છું. શું વિનંતી કરું છું? કીજીએ કૃપા દાસ તુલસી પર. તુલસીદાસજી તો પહોંચી ગયા છે, આપણા માટે કે છે કે આપણા પર, આપણા જેવા માટે તુલસીદાસજી એનું વિનંતી કરે છે કે અમારા પર કૃપા કરો. પણ શેના નાતે કરો? કયા નાતેથી? નાથ નામ કે નાતે. હું બીજું કશું કરી શકતો નથી, એકેય આચરણ કરી શકતો નથી, પણ રામજી હું તમારું નામ લઉં છું, બસ એ નામના નાતે તમે મારી પર કૃપા કરો. એમ કે મારાથી આ બધું આચરણ તો થાય કે ના થાય. તો બાપુ કે છે કે આ તુલસીદાસજી કયા આચરણની વાત કરે છે? નહીં એકો આચરણ ભજન કો. મારામાં ભજનનું એક પણ આચરણ નથી. તો ભજનના આચરણ બાપુએ ગણાવ્યા, એમાં આઈ થિંક 5 ગણાવ્યા, મને લાગે. હા, 5 ગણાવ્યા. 5 પ્રકારના ભજનના આચરણ, જે આ તુલસીદાસજી કે નહીં એકો આચરણ ભજન કો, એ ભજનનું પહેલું આચરણ કીધું કે આ આચરણ આવે તો આપણામાં એનું ભજન આવ્યું એવું સમજવાનું, કે વધે ધીરે ધીરે ભજન આપણું. તો પહેલું આચરણ કીધું એકાંત સેવન. જેને ભજન કરવું હોય, ભજનનું આચરણ તો કે એકાંત સેવન. એકાંત સેવો, એકાંતે સુખ માસ્યતામ. શંકરાચાર્ય કીધું એકાંતની અંદર જે સુખ છે એ બીજા કોઈ સુખની કમ્પેરમાં આવે નહીં. એકાંતે સુખ માસ્યતામ. એકાંતમાં થોડીક વાર બેસો, 5 મિનિટ બેસો, 10 મિનિટ બેસો, 15 મિનિટ, જેટલી મિનિટ તમારાથી બેસી શકાય એટલું, પણ એકાંતમાં બેસો. કેમ? એકાંતમાં ભજન કરવું એ સહજ છે. જ્યારે તમે એકાંતમાં બેઠા હોય અને તમે કહો કે અમે એકાંતમાં બેસીએ છીએ પણ ભજન નથી થતું, બાપુ કે કાંઈ જરૂર નથી. એકાંતમાં તમે બેઠા હોય અને ભજન કરવું જોઈએ, પણ એકાંતમાં બેસીને તમારાથી ભજન ના થતું તો કંઈ વાંધો નહીં, થોડી પ્રેક્ટિસ પાડો, આપોઆપ તમારું ભજન એકાંતમાં. કારણ કે બીજો કોઈ હોય નહીં, બીજા કોઈ જોડે વાત કરવાનું નહીં હોય, ટીવી ના હોય, ફોન ના હોય. ફોન એકાંતમાં બેસો, છોડભાઈ ફોન લઈને નહીં બેસવાનો અને એ રૂમમાં ટીવી ના હોવો જોઈએ તો એકાંત કહેવાય. એકલા બેઠા એવું નહીં, પણ એમાં ટીવી ન હોય ને ફોન પણ ના હોય અને હવે તો ઘડિયાળ પણ ના હોય કારણ કે ટીવી નથી, ફોન નથી, પણ ઘડિયાળ તો હોય. ઘડિયાળ એકાંતમાં ડિસ્ટર્બ કરે તમને. એકાંતમાં બેસો એટલે ધીરે ધીરે એમ કે તમારું સહજ રીતે એમ કે તમારે એમ કે એકાંત તમને ભજન કરવાની અંદર એમ કે મદદ કરશે. પણ એ એકાંતમાં બેસવાની થોડી પ્રેક્ટિસ પાડો. એમ કે એકાંતમાં બેસો એટલે એમ કે જેવી રીતે તમારા હાથમાં બહુ વહેલું વાગી ગયું. ઓકે, જેવી રીતે તમે માળા હાથમાં હોય છોટુભાઈ અને બેરખો હાથમાં હોય તો આપોઆપ ફરવા જ માંડશે. તમે પ્રયત્ન કરી જોજો કે જેવી રીતે આપણે, ચાલો માળા ને બેરખો તો આપણે બહુ રાખતા નથી એટલે ખબર નથી, પણ ફોન હાથમાં રાખજો. કારણ વગરનો તમે ઊંચો નીચો કર્યા કરશો બાપુ. એમ કે એટલે એમ કે આપણું એ નથી, એ ફોનના ગુણો છે બધા એવી રીતે જે ફોનનો દુર્ગુણ છે એવી રીતે માળાનો પણ એમ કે તમારા હાથમાં માળા કે બેરખું હોય તો ધીરે 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 આપોઆપ ફરવા, તમારો હાથ એની પર ફરવા માંડશે. એવી જ રીતે તમે એકાંતમાં એકલા તમે બેસો ને તો સહજ રીતે ભગવાનનું સ્મરણ ત્યાં આગળ તમને થઈ જ જશે. એટલે બાપુએ કીધું કે જેટલું બને એટલું એમ કે તમે એકાંતમાં બેસીને હરિનું નામ એમ કે લેવાય એટલું લો. અને એકાંતમાં પણ રાત્રિનું એકાંત ઉત્તમ છે. એકાંત તો ખરું જ, પણ દિવસે તો એમ કે તમે એ હશે ને તોય થોડું થોડું એમ કે ડિસ્ટર્બન્સ આજુબાજુ એમ કે થયા કરશે. રાત્રિમાં તો એમ કે એકાંતમાં તમને કાંઈ કોઈ ડિસ્ટર્બન્સ થાય નહીં. એટલે થોડી થોડી પ્રેક્ટિસ પાડો. મેં આ પેલો ઊંઘનું કીધું ને, થોડી ઓછી કરો તો એ ઓછું કરેલી ઊંઘમાંથી 5, 10, 15 મિનિટ રાત્રિમાં એકાંતમાં બેસો તો ધીરે 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 તમારું ભજન વધશે. બાકીની 4 વસ્તુની ચર્ચા આપણે
આવતા વીકે તો નથી. આવતા વીકે છોડભાઈ આ વેકેશન બહુ લાંબુ છે, કારણ કે આ તો આજે 2 દિવસ વહેલું કરી દીધું આપણે. આવતા વીકે છે નહીં, કારણ કે આ સંગીતની દુનિયા પણ નથી અને પ્રિન્સિપાલ પણ નથી. એટલે નરેશભાઈ નથી, એટલે પ્રિન્સિપાલ નથી, સંગીતની દુનિયા નથી, એટલે આપણને લહેર છે. એટલે આજે 12મી થઈ ને, હવે 29મી તારીખે ભેગા થઈશું, 29th થર્સડેના. ત્યારે પછી પાછા આપણે હરિભજન કરશું, થોડો સત્સંગ કરીશું. બધાને જય સિયારામ.